नमस्कार, जय श्री कृष्ण, राधे राधे। मित्रों, આજના વિડીયોની અંદર આપણે એક એવી બીમારી છે જે કોઈ સંજોગો અનુસાર આપણને આવી જતી હોય છે અને એ બીમારી થાય તો વ્યક્તિ એકદમ તદ્દન બેહોશ થઈ જતું હોય છે। તો એવા સંજોગોની અંદર આપણે કઈ આયુર્વેદિક ઔષધિ છે, કઈ ઘરગથ્થુ ઉપચાર છે જે ઉપચાર કરીએ એ વ્યક્તિને આપણે, જે બેહોશ થઈ ગયેલી વ્યક્તિ છે એને આપણે હોશમાં લાવી શકીએ, એના વિશે વાત કરીશું। तो वीडियो की शुरुआत करता पहला मित्रों, चैनल पर पहली वक्त आवવાનું થયું હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને ચોક્કસપણે તમને માહિતીઓ તમને મળતી રહેશે। તો હવે શરૂઆત કરીએ કે તમે થંબનેલ પર તો જોઈ હશે કે આ તો કઈ એવી બીમારી છે, અપસ્માર બીમારી। તો એને આયુર્વેદની અંદર અપસ્માર બીમારી તરીકે ઓળખાય છે અને આપણા લોકલ ભાષાની અંદર આપણે ખેંચ આવે, બરાબર, ખેંચ આવે એને આપણે આયુર્વેદની અંદર અપસ્માર બીમારી તરીકેનું નામ છે। તો એવા આ ખેંચ આવી જાય તો એવા સંજોગોની અંદર આપણે એ વ્યક્તિને કઈ રીતના હોશમાં લાવી શકીએ। ઘણી વખત આપણે જોયું પણ છે, જાણીએ પણ છે, તો તરત એ વ્યક્તિને આપણે હોસ્પિટલ સુધી લઈ જવું પડતું હોય છે। વ્યક્તિ એકદમ તદ્દન બેહોશ થઈ જતું હોય છે। તો સૌથી પહેલાં તો એવા સંજોગો સર્જાય તો પહેલું પગલું આપણે કઈ લેવું એના વિશે વાત કરીએ। જો વ્યક્તિને કદાચ ખેંચ આવી જાય, બેહોશ થઈ જાય, તો એ વ્યક્તિને સૌથી પહેલાં તો ડાબા પડખે આપણે ઊંઘાડી દેવાનું, ડાબા પડખે, અને ત્યારબાદ એ કપડાં છે એ થોડા આપણે ખુલ્લા કરી દેવાના, ઢીલા કરી દેવાના, આ બે કામ કરવાના સૌથી પહેલાં તો। અને ત્યારબાદ એ વ્યક્તિના હાથ પગ નથી ખેંચવાના, માથું નથી ખેંચવાનું, કોઈ પણ અંગ આપણે ખેંચવાના નથી, માથું પણ દબાવવાનું નથી અને એનો કોઈ ખોરાક પણ આપવો નથી, પાણી પણ પીવડાવવાનું નથી, એનું ખાસ આપણે ધ્યાન રાખવું। હવે સમજી લઈએ કે એ ખેંચ આવવાના કારણો કયા હોઈ શકે। ઘણી વખત આપણે જાણીએ કે એમ હાલતા ચાલતા વ્યક્તિને પણ ખેંચ આવી જાય, શરીરની અંદર કોઈ તકલીફ ના હોવા છતાં પણ, તો એની પાછળ ઘણા એવા કારણો છે મિત્રો, નોર્મલ કારણો છે। તો એની અંદર સૌથી પહેલાં તો એ જે બીમારી છે ખેંચની, એ વારસાગત પણ બની શકે। વધારે પડતો પરિશ્રમ એના કારણે પણ ખેંચ આવી શકે। વધારે પડતી ચિંતા, ક્રોધ, ઉદ્વેગ, લાગણી, એવા સંજોગો કદાચ સર્જાય તો પણ આ ખેંચની બીમારી આપણને આવી શકે। અને બીજું કે આપણા મગજની અંદર કોઈક પ્રકારની ગાંઠ હોય તો પણ આ ખેંચ આવી શકે। અથવા તો જન્મ સમય કોઈક ને કોઈક સમસ્યા સર્જાય, કોઈક તકલીફ થાય માથાની અંદર, તો એ પણ ખેંચની બીમારી આપણને આપણા જીવન દરમિયાન કોઈક વખતે આવી શકે। અને ઘણી વખત એવા આપણી નજર સામે એવી ઘટના જોઈએ, એવી ઘટના બનતી હોય કુદરત તરફથી, તો એ ઘટના આપણી નજર સામે જોઈએ તો પણ એ વ્યક્તિ બેહોશ થઈ જતો છે, એને ખેંચ આવી જતી હોય છે। તો ખેંચ આવી જાય એટલે વ્યક્તિ એકદમ તદ્દન બેહોશ થઈ જતો હોય છે, આંખો પણ ઘણી વખત ફરી જતી હોય છે, મોઢામાંથી ફીણ પણ નીકળે છે, એકદમ શરીર આખું કડક થઈ જતું હોય છે, દાંત પણ એના દબાઈ જતા હોય છે બંને જડમાં। તો આ બધા એના થોડા લક્ષણો છે, કારણો છે। અને ખેંચ આવે તો આપણે તાત્કાલિક એના ઉપાય કઈ રીતના કરી શકીએ એના વિશે વાત કરીશું। તો હવે શરૂઆત કરીએ, અને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચોક્કસપણે તમે આ આયુર્વેદ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો એવા સંજોગો કદાચ સર્જાય તો તમારે તાત્કાલિક એનો ઈલાજ કઈ રીતના કરી શકીએ, એને હોશમાં કઈ રીતના લાવી શકીએ। તો એની અંદર સૌથી પહેલાં તો તમારે ભોય રીંગનું તો તમે જાણો જ છો। હા, કદાચ તમારા વિસ્તારની આજુબાજુ કદાચ ના મળે તો કદાચ એની કમ્પેરમાં એક બીજો પણ હું તમને પ્રયોગ બતાવીશ। તો સૌથી પહેલાં તો આપણે ભોય રીંગ લઈએ, આખો છોડ એને ઉખડી લાવવો તરત, કદાચ નદી વિસ્તારની આજુબાજુ મોટા ભાગે મળી જતો હોય છે। તો એ ભોય રીંગના છોડને આખો ઉખડી લાવવાનું, બરાબર છે, એને કાપી નાખો તરત, ફટાફટ કાપી નાખો ચપ્પુથી, અને એ મિક્સરની અંદર એને ફેરવી દો, અને એક બે ટીપા રસ આપણે કાઢવાનો, વધારે નથી, એક બે ટીપા તરત રસ કાઢી નાખો, અને એ જે ટીપા છે ભોય રીંગણીના છોડના એ વ્યક્તિના નાકની અંદર નાખવાના। તમે ડાબા પડખે પણ નાખી શકો, જમણા પડખે પણ નાખી શકો, એક ટીપું, બરાબર છે। એટલે વ્યક્તિને તરત ધીરે ધીરે કરીને એ હોશમાં આવી જશે।
અને બીજા નંબરનો પ્રયોગ છે એ પણ આયુર્વેદિક છે, એ પણ અસરકારક છે મિત્રો. તો એની અંદર તમારે દાડમના પાનનો રસ, દાડમના પાનનો રસ આપણે તરત કાઢી લેવાનો, અને એની સાથે તમે એકાદ ગાંગડો જેટલું તમે સાકર એને વાટી અને એ રસની અંદર તરત એને મિક્સ કરી દો. અને એ રસ એ વ્યક્તિને થોડું બરોબર છે એ પીવડાવવાનું. એ થોડી અડધી ચમચી ધીરે ધીરે કરીને આ રીતને તમને થોડી તકલીફ થશે એ વ્યક્તિને પીવડાવવાની, પણ એ રસ જો તમે પીવડાવશો તો ચોક્કસપણે એ વ્યક્તિ હોશમાં આવી જશે. તો બેમાંથી તમે કોઈ પણ પ્રયોગ કરી શકો. ભોય રીંગણાનો આખો છોડ લેવાનો, એને તરત કાપી નાખો, એનો રસ બનાવી દો અને ડાબી પડખે અથવા જમણી પડખે પણ નાકમાં તમે નાખી શકો. અને દાડમના પાનનો રસ અને સાકર મિક્સ કરીએ અને એ રસ પણ તમે એનો ઉપયોગ કરી શકો. તો તાત્કાલિક જો આ ખેંચ આવી જાય તો આપણે ઘણી વખત ગભરાઈ જતા હોય છે કે વ્યક્તિને હોશમાં કઈ રીતના લાવી શકીએ, ઈલાજ કઈ રીતના કરી શકીએ. તો એવા સંજોગોની અંદર તમે બેમાંથી કોઈ પણ એક પ્રયોગ કરી શકો એટલે ચોક્કસપણે એ વ્યક્તિ હોશમાં આવી જશે. પણ સૌથી પહેલાં તો આપણે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે વ્યક્તિને કંઈ ખવડાવવાનું નથી, કંઈ પીવડાવવાનું નથી, બરોબર છે. અને હાથ પગ કે કોઈ કાન કે માથું કોઈ પણ શરીરના અંગ એના ખેંચવાના નથી. અને સૌથી પહેલાં તો એ વ્યક્તિને ડાબા પડખે ઊંઘાડી દો, એના કપડાં જે છે એ થોડા ખુલ્લા કરી દો. તો એવા સંજોગોની અંદર આપણે ખૂબ સારું રિઝલ્ટ અને વ્યક્તિને જે હોશમાં છે એને બેહોશ છે એને આપણે હોશમાં લાવી શકીએ. તો આજના વિડીયોની અંદર આપણે જ માહિતી મેળવવાની હતી. અને આ માહિતી તમને કેવી લાગી ચોક્કસપણે તમે જો કદાચ એવા સંજોગો ઘટના બને તો પણ તમે એનો પ્રયોગ તમે કરી શકો. અને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચોક્કસપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બને ત્યાં સુધી મિત્રો આયુર્વેદ સાથે જોડાઈ જાઓ. અત્યારનું જીવનશૈલી, અત્યારનું વાતાવરણ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યું છે. તો બને ત્યાં સુધી આપણે આયુર્વેદ સાથે જોડાઈએ તો આપણા શરીરને એક અસરકારક રાખી શકીએ, મજબૂત પણ રાખી શકીએ. અને નાની મોટી બીજી બીમારીઓ આવી રહે છે એવી બીમારી આપણા શરીરની અંદર આવી પણ ના શકે જો મિત્રો આપણે આયુર્વેદ સાથે જોડાઈએ. આયુર્વેદિક ઔષધિનું આપણે જ્ઞાન હોય તો નાની મોટી કદાચ બીમારી થાય તો એ ઔષધિનો આપણે ઉપયોગ કરીને એને આપણે શરીરથી બહાર કરી શકીએ. તો આ વિડીયોની અંદર એ જ માહિતી મળવાની હતી કે ખેંચ આવે, અપસ્મારની જે બીમારી થાય, એવી ઘટના બને તો એવા સંજોગોની અંદર તમે તાત્કાલિક જો પગલાં લેવા હોય તો આ બેમાંથી તમે કોઈ પણ એક પ્રયોગ કરી શકો. એના પહેલાં જે આપણે વાત કરી એવા વ્યક્તિઓને આપણે સૌથી પહેલાં તો ડાબા પડખે અને એના કપડાં છે ઢીલા કરી નાખો. શરીરને કોઈ અંગ, હાથ પગ આપણે ખેંચવાનું નથી, એનું ખાસ આપણે ધ્યાન રાખવું. તો મળીએ કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળે એવું જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને પ્રભુને પણ પ્રાર્થના, અને તમે પણ ખાસ પોતાનું ધ્યાન રાખજો પોતાના શરીર પ્રત્યે, કેમ કે અત્યારના સમયની અંદર અનેક જાતની બીમારી પણ વધી રહી છે. નાની બીમારીઓ હોય પણ આપણે બહુ મોટી ગड्डी પણ આપણે આપવી પડી શકે. તો બને ત્યાં સુધી આપણા શરીરને ખાસ ધ્યાન અને સાવચેતી રાખવી આપણી પોતાની ફરજ છે. તો મળીએ કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.